જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી। તો આજે આપણે બનાવીશું થોડા મસાલા સાથે આ રીતે સૂજીમાંથી બનતી ઇડલી। થોડો આપણે એમાં બેસનનો બી ઉપયોગ કરીશું, તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે અને આ કેવી રીતે તૈયાર કરી છે। તો જુઓ, અત્યારે મેં જે આચાર મસાલો આવે છે એનાથી જે મોળું દહીં છે, આ ખાટું દહીં નથી, તો એને આ રીતે સર્વ કરી અને આપણે ચટણી જોડે ખાઈ શકો છો અથવા દહીં સાથે બી ખાઈ શકો છો। અને અંદરથી હું ઇડલી તમને તોડીને બતાવીશ। જુઓ, એકદમ સ્પોન્જી થઈ છે, જેવી રીતે ઢોકળા બનાવી છે એ જ ટાઈપની આપણી આ ઇડલી તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો અંદર જે આપણે લીલા મરચાં, જે થોડો ઘણો મસાલો કર્યો છે એ બી સરસ એકદમ ઇડલીમાં દેખાય છે અને ખાવામાં બી બહુ સરસ લાગે છે। આ એક જાતનો તમે સાંજનો નાસ્તો તરીકે લઈ શકો છો, કારણ કે આપણે એને ખીચડી શાક અથવા સાંજે કઢી ભાત ખાઈને કંટાળી ગયા હોય છે, તો આ રીતે તમે એક હલકો ફૂલકો, આમાં કોઈ વધારે પડતો તેલનો બી ઉપયોગ કર્યો નથી। હવે આપણે પહેલી પ્રોસેસ કરવાની છે। જો તમે આ ઇડલી બનાવતા હોવ તો 2 ચમચી મેં અત્યારે અહીંયા સોજી લીધી છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવું હોય એ માપ પ્રમાણે તમે બનાવી શકો છો। મેં અત્યારે ચમચીનો માપ લીધો છે, તો 2 ચમચી જેટલી મેં સોજી લીધી છે। આ સોજીને એકદમ બહુ ઝીણી નથી અને જે પેકેટવાળી સોજી આવે છે એ જ છે। આ છે મારું સરસ અમૂલનું મલાઈવાળું દહીં છે, પણ અત્યારે ઠંડીની સિઝન છે તો બહુ ખાટું નથી, એટલે માપસર ખાટું છે, પણ ખાટું હશે તો વધારે સારું રહેશે, જલ્દી આથો બી આવી જશે। 1 ચમચી મેં અત્યારે દહીં લીધું છે અને દહીંની અંદર 1 ચમચી જેટલું અત્યારે પાણી નાખ્યું છે, લગભગ 2 ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું છે, કારણ કે 2 ચમચી પાણી નાખ્યું છે એટલે સોજી બધું એકદમ એક શોષાઈ જશે અને જે સૂજી છે એકદમ ફૂલી જશે। તો લગભગ ટાઈમ હોય તો તમે તમારી રીતે રાખી શકો છો, પણ મેં 10 મિનિટ માટે આને છોડી દીધું હતું ઢાંકણું ઢાંકી, અને 10 મિનિટ પછી મેં આ રીતે ઇડલીને મસાલા કર્યા હતા। તો અત્યારે જુઓ, એકદમ સરસ દહીં અને પાણી બેય નાખી અને સરસ પહેલાં તો આપણે મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી અને આનું ઢાંકણું ઢાંકી દેવાનું છે। ઢાંકણું ઢાંકી અને પછી આપણે હવે એને થોડીવાર છોડી દઈશું। તો 10 મિનિટ થઈ ગયા પછીનો હું વિડીયો શૂટ કરીશ અને પછી તમને આ રીતે બતાવીશ કે કેવું સૂજી ફૂલી ગઈ છે। હવે આ સૂજી એકદમ 10 મિનિટ થઈ ગયા પછીનો વિડીયો શૂટ કરેલો છે। તો અત્યારે મેં 1 ચમચી જેટલી સૂજી લીધી હતી એટલો જ મેં અત્યારે 1 જ ચમચી બેસન લીધું છે, પણ માપ મેં ચમચીનો 1 જ રાખ્યો છે। તલ છે, લીલા ધાણા છે, લસણ અને લીલા મરચાં છે। હવે 10 મિનિટ થયા પછીની તમને સૂજી હું અત્યારે બતાવીશ। જુઓ, એકદમ સૂજી છે એ ફૂલી ગઈ છે। આ સૂજીને કોઈ તમારે મોટી હોય ને તો મિક્સરમાં ક્રશ કરવાની બી જરૂર રહેતી નથી। તમે જોઈ શકો છો મારે મોટી એકદમ સોજી હતી, ઝીણી નહોતી, તો બી તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગઈ છે દહીંમાં। હવે આ સમયે મેં અત્યારે ચણાનો લોટ ઉમેરી દીધો છે। તમે જ્યારે સૂજીને પલાળો ત્યારે બી ચણાનો લોટ નાખી શકો છો, એવું નથી કે તમે પાછળથી નાખો કે પહેલાં નાખો, બધું એક સરખું જ છે। હવે 1 ચમચી ચણાનો લોટ નાખ્યા પછી આપણે ફરી 1 ચમચી પાણી લીધું છે। હવે જેટલું બેટર અહીંયા તમારે ઢીલું નથી રાખવાનું, જે ઇડલીનું બેટર છે એને થોડું થીક રાખવાનું છે, મતલબ કે આપણે નોર્મલ જે ઇડલી બનાવતા હોય છે વ્હાઈટ ઇડલી ચોખાના ખીરામાંથી, દાળ ચોખાનામાં, એવી જ રીતે ખીરું આપણે અહીંયા રાખવાનું છે। તો જુઓ, અત્યારે મેં એકદમ સરસ કેટલો આથો આવી ગયો છે। 10 મિનિટ છોડવાથી આ ટાઈપનો આપણે આથો આવી ગયો છે। જો તમારે બેકિંગ સોડા ન નાખવો હોય તો આ રીતે બી તમે બનાવી શકો છો, આનાથી બી ફૂલેલી સરસ એકદમ બેકિંગ સોડા નાખ્યા વગર બી જુઓ એકદમ સરસ આપણું બેટર કેટલું સરસ થયું છે। તો બસ આ રીતે ફૂલી જાય સૂજી એકદમ, તો જ ઇડલી એકદમ સરસ સારી થાય છે। હવે આપણે આ બેટરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું, કારણ કે આને હવે આપણે થોડું મિક્સ કરવાનું છે અને થોડા મસાલા કરવાના છે। આ ઇડલીમાં તમે થોડા વેજીટેબલ નાખીને બી બનાવી શકો છો, પણ મેં સિમ્પલ જ બનાવી છે, કારણ કે અત્યારે ફ્રેશ લીલા ધાણા બહુ મળતા હોય છે, તો એનો ઉપયોગ કરીને મેં બનાવી છે। હવે ઢોકળિયામાં આ રીતે ઇડલીનું સ્ટેન્ડ આવતું હોય છે, તો એમાં થોડું આપણે તેલ ઉમેરી અને આ રીતે એને સરસ ગ્રીસ કરી દેવાનું છે। ગ્રીસ એકદમ સરસ, બ્રશ હોય તો બ્રશ, નતર હાથથી બી તમે કરી શકો છો, પણ મારી જોડે બ્રશ હતો એટલે મેં એનો ઉપયોગ કરી અને સરસ જે મોલ્ડ આવે છે એનો વચ્ચેનો ભાગ ઇડલીનો છે એમાં સરસ તેલથી બધી બાજુથી કોટિંગ કરી દેવાનું છે સારું એવું।
કારણ કે આ કરવી બહુ જરૂરી છે પ્રોસેસ. તમે સીધું નાખી દેશો તો તમારી ઇડલી જ્યારે બની જશે તો બિલકુલ નીકળશે નહીં, નીચે તળિયે ચોંટી જાય છે. તો જેટલી મારે ઇડલીમાં બેટર હતું એટલામાં મેં બધા જે મોલ્ડ છે એમાં આ રીતે તિલથી ગ્રેસ કરી દીધું છે. હવે આપણે બેટરમાં મસાલા કરવાના છે. તો પહેલી પ્રોસેસ, આપણે લીલા ધાણાને થોડાક મોટા હોય તો આ રીતે એકદમ સરસ ચોપ કરી દેવાના છે. જેટલા ચોપ કરશો એટલા જ જે ઇડલીમાં થોડોક લીલો ભાગ બી ધાણાનો સરસ દેખાય છે. અને અહીંયા કલર લાવવા માટે મેં 5 ચમચી જેટલી જ મેં અત્યારે હળદર નાખી છે, વધારે નથી નાખી. પહેલું જ સ્વાદ અનુસાર મેં મીઠું નાખ્યું છે અહીંયા. હવે અહીંયા મસાલા તમારે જે તમને પસંદ હોય એ નાખી શકો છો. તો 1 ચમચી જેટલા મેં લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે અને 1 ચમચી જેટલા તલ નાખ્યા છે. તલ નાખવાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. તમને પસંદ હોય તો નાખી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો. હવે 5 ચમચી જેટલી મેં અત્યારે અહીંયા હલ્દી લીધી છે, કારણ કે મારે થોડોક એકદમ યલો કલર, મતલબ કે પીળો કલર થોડોક ઇડલીમાં લાવવાનો હતો. હવે 1 ચમચીના 3 ભાગ જેટલી મેં અત્યારે ખાંડ લીધી છે. થોડું દહીં ખાટું છે, થોડોક ખાટો અને ગળ્યો ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને ઇડલીને એકદમ સોફ્ટ કરવા માટે 1 ચમચી જેટલું જે આપણે રૂટિન તેલ ખાતા હોય એને ઉમેર્યું છે. તો બસ આટલા મસાલા ઉમેરી અને એકદમ સરસ આ ઇડલી તૈયાર થઈ જાય છે. હવે મારે થોડાક મરચાં અત્યારે એકદમ ઝીણા ચોપ કરીને અંદર બી નાખવાના હતા. પેસ્ટ તો મેં નાખી જ છે, ઉપરથી થોડા લીલા મરચાં, જે ક્રન્ચી ટેસ્ટ ઇડલી ખાઈએ છીએ ને ત્યારે આ મરચાંનો ટેસ્ટ બહુ મોઢામાં સરસ આવે છે. તમને પસંદ હોય ને તમારા ઘરના સભ્યોને આ રીતે ખાતા હોય તો તમે ઉમેરી શકો છો. હવે આપણે બેટરને એકદમ સારી રીતે સરસ એકદમ ફેટવાનું છે. જેટલું ફેટશો એટલું જ બેટર સરસ તૈયાર થઈ જાય છે. અને સાઈડમાં મેં આ રીતે પાણીની ચાલુ કરી દીધું છે. ઢોકળિયામાં જેટલું આપણે ઢોકળા બનાવતા હોય એ રીતે પાણી મેં અત્યારે લઈ લીધું છે અને ફૂલ ગેસે મેં પાણીને પહેલાં ઉકળવા મૂકી દીધું છે. હવે પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ઇડલી સ્ટેન્ડમાં આ રીતે ઇડલીને ગોઠવી દઈશું. લાસ્ટમાં મેં અત્યારે 1 ચમચીના ચોથા ભાગ જેટલી, મતલબ કે માપની ચમચી આવે છે એટલું મેં અત્યારે અહીંયા બેકિંગ સોડા નાખ્યો છે અને થોડુંક વિનેગર નાખ્યું છે. વિનેગરે 1 ચમચીનો 3 ભાગ લીધો છે, કારણ કે વિનેગર ખટાશ ઉપરથી થોડુંક નાખવાથી શું થાય છે કે એકદમ સોડા છે એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી જે બેટર છે એમાં એકદમ સરસ સ્પ્રેડ થઈ જાય છે. તો તમારા ઘરમાં હોય તો નાખી શકો છો, નહીતર ખાટું દહીં છે એનાથી જ સરસ એકદમ ઇડલી ફૂલવાની છે. એવું જરૂરી નથી કે તમારે વિનેગર જ અહીંયા નાખો, ખાલી આપણે સોડાને એક્ટિવ કરવા માટે એટલે આ રીતે વિનેગરને ઉપયોગ કર્યો છે. જુઓ, આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે. બહુ પાણી જેવું બેટર અહીંયા રાખવાનું નથી, થોડું થીક રાખવાનું છે. હવે આપણે ઇડલી સ્ટેન્ડમાં આ રીતે 2 ચમચી જેટલી બેટર છે એ અહીંયા ઉમેરી દેવાનું છે. વધારે પડતું નથી ઉમેરવાનું, કારણ કે જો વધારે નાખશો તો ફૂલી અને જે આપણું મોલ્ડ છે એમાંથી બહાર આવી જશે. તો અત્યારે મેં 1 આખી ચમચી ભરી અને સેન્ટરમાં એકદમ વચ્ચે જ અહીંયા નાખ્યું છે, કારણ કે વચ્ચે નાખશો તો જે ચારે બાજુથી જ્યારે બની જશે તો ઇડલી એકદમ ફેલાય અને એકદમ ગોળ બને છે. તો બસ વચ્ચે જ 1 આખી ચમચી ભરી અને પહેલાં તમારે અહીંયા નાખી દેવાની છે. પછી જેટલું બેટર બચે એ રીતે તમે થોડું ઉમેરતા જશો તો કમ્પ્લીટ માપ એક સરખો જ રહેશે. તો લગભગ મારું 1 મોલ્ડ ખાલી રહ્યું હતું આટલા મારા બેટરમાંથી. તો જુઓ, સરસ મેં આ રીતે 1 જ ચમચી નાખી અને આ રીતે મેં બધા ઇડલી સ્ટેન્ડમાં મારું બેટર છે એને સેટ કરવા મૂકી દીધું છે. હવે પાણી બી સાઈડમાં એકદમ સરસ ઉકળી ગયું છે. અને સાંજના સમયે તમને જો આવું હલકું ફૂલકું ખાવાનું મન થાય તો આમાં કોઈ વધારે પડતો તેલનો બી ઉપયોગ નથી. આ ઇડલી એકદમ હેલ્ધી છે. તો હવે આપણે આને ગોઠવી દીધું છે કઢાઈમાં અને લગભગ આને 20 મિનિટ સુધી મેં થવા દીધું હતું. હવે લગભગ મારી 15 મિનિટ થઈ ગઈ હતી. 15થી 20 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે ઇડલી એકદમ સરસ ફૂલી ગઈ છે. 20 મિનિટમાં આ ઇડલી તૈયાર થઈ ગઈ છે. અને જુઓ, આમાં કોઈ ચપ્પુ મારવાની આપણે જરૂર નથી. આ રીતે એકદમ થોડુંક એમાં સ્ક્રેચ પડવા માંડે તો સમજવાનું કે આ તમારી ઇડલી બની જ ગઈ છે. અહીંયા કોઈ તમારે ચપ્પુ મારવાની જરૂર નથી. થોડી ઠંડી થાય પછી આ રીતે ઇડલીને કાઢવાની છે. ગરમ ગરમમાં ઇડલીને આ રીતે તમે નીકાળી નહીં શકો, નહીતર તૂટી જશે. તો બધી ઇડલી એકદમ સરસ આપણી જાળીદાર તૈયાર થઈ ગઈ છે. અને મારે જેટલો હલ્દીનો કલર જોઈતો હતો બસ એટલી જ મેં અહીંયા હલ્દીનો બી ઉપયોગ કર્યો છે.
એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે. પણ તમે એક ટ્રીક સાથે બનાવશો ને તો ઇડલી બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો લગભગ આ મારી 4 થી 5-6 જેટલી ઇડલી તૈયાર થઈ ગઈ છે. લગભગ મારી 2 ચમચી જેટલું જ સોજી છે અને 1 ચમચી જેટલું મેં દહીં લીધું છે. તો સાંજે તમને આવું એક સરસ નાસ્તો ખાવાનું મન થાય કે આજે આપણે કોઈ ખીચડી શાક કે અથવા કઢી ખીચડી કે એવું કંઈ ખાવું નથી, એકદમ આવું હલકું ખાવું છે, તો જરૂરથી આ નાસ્તો તો આ રેસીપીને તમે ટ્રાય કરજો. અને સાથે તમે આમાં ચટણી બી લઈ શકો છો. પણ મેં અત્યારે અહીંયા એક નોર્મલ મલાઈવાળું દહીં છે એ લીધું છે અને એની સાથે મેં અચાર મસાલો ઉમેરી અને આ રીતે મેં સર્વ કર્યું છે. પણ તમારા ઘરમાં તમે કઈ રીતે ખાતા હો એ રીતે તમે ખાઈ શકો છો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને અંદરથી આ રીતે તોડીને બી બતાવીશ. એકદમ સરસ જાળીદાર આપણી આ જે સોજી બેસનમાંથી બનતી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો અને વધારે વિડીયો પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરજો.